ડીએનએ ડેલિનિટી એનાલિસિસ, પ્રકરણ 14 ઇકોસિસ્ટમ નિવસન તંત્ર. આ પ્રકરણના આપણે અગત્યના એમસીક્યુ જોઈશું કે જેની અંદર આખા પ્રકરણનું રિવિઝન પણ થઈ જાય અને બધા જ ટોપિક અહીંયા આવી જાય કે જે એમસીક્યુ તમને નીટ, ગુજસેટ અને બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી થશે. પહેલો એમસીક્યુ જોઈએ તો વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા માટે સાચો વિકલ્પ પસંદ કરો. આપણને જે ઉત્પાદકતા આપેલી છે, તો ઉત્પાદકતા આપણે કોને કહેવામાં આવે છે? ઉત્પાદકતા એટલે વનસ્પતિઓ કે જે પ્રકાશ સંશ્લેષણ કરશે, અને જે જીવભારનું નિર્માણ થાય છે ચોક્કસ એકમ વિસ્તારની અંદર અને ચોક્કસ સમયની અંદર જે જીવભારનું નિર્માણ થાય જેને કહીએ છીએ આપણે ઉત્પાદકતા. અને એના પછી પ્રકાર છે આપણે પ્રાથમિક ઉત્પાદકતા છે, કુલ પ્રાથમિક ઉત્પાદકતા છે, વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા. અહીંયા આપણને પૂછ્યું વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એટલે શું? તો વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા તો કુલ પ્રાથમિક ઉત્પાદકતા છે એમાંથી શ્વસનની ક્રિયાના લીધે થયેલી જે ઘટ હોય, વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા આપણને બુકમાં આપેલું છે એનપીપી, નેટ પ્રાઇમરી પ્રોડક્શન. તો એનપીપી બરાબર થવાનું છે જીપીપી માઇનસ આર. એનપીપી બરાબર શું થાય? જીપીપી માઇનસ આર. એટલે કે અહીંયા આર થયું એ શ્વસનની ક્રિયાના લીધે થયેલી ઘટ. તો અહીંયા પહેલો જે ઓપ્શન છે આપણો અહીંયા જવાબ થઈ જશે એનપીપી બરાબર જીપીપી માઇનસ આર. નીચેનામાંથી સાચા વિધાનો ધરાવતો વિકલ્પ અહીંયા આપણે શોધવાનું છે. વિઘટનને લગતો આ એમસીક્યુ છે. આમાંથી પણ વારંવાર એમસીક્યુ પૂછાતા હોય છે વિઘટનના ટોપિકમાંથી. વિઘટન વધુ ઓક્સિજનની જરૂરિયાતથી થતી ઘટના છે. તો વિઘટનમાં આપણે ઓક્સિજનની જરૂરિયાત રહેવાની છે. ઓક્સિજન ખૂબ જ આવશ્યક છે. તો પહેલું જે વિધાન છે એ સાચું છે. ગરમ અને ભેજયુક્ત વાતાવરણમાં વિઘટનની જે ક્રિયા છે એ ધીમી હોય છે. ગરમ અને ભેજયુક્ત વાતાવરણમાં વિઘટનની જે ક્રિયા એ ધીમી છે. તો જુઓ, હુંફાળું અને ભેજયુક્ત વાતાવરણ હોય તો એ વિઘટનને અનુકૂળ આવે છે. હુંફાળું ગરમ, હુંફાળું અને ભેજયુક્ત વાતાવરણ હોય તો વિઘટનને અનુકૂળ આવે છે. તો આ ખોટું થશે. જે ડિટ્રિયસ એટલે મૃત અવશેષી જે દ્રવ્ય છે કે આના બંધારણની અંદર લિગ્નિન અને કાઇટિન વધુ હોય તો વિઘટન ધીમા દરે થાય. આ પણ સાચું છે. હ્યુમસ પોતે કલીલ છે અને પોષક દ્રવ્યો ધરાવે. આ પણ સાચું છે. એટલે પહેલો વિકલ્પ 1, 2, 3, 1, 2, 4, 2, 3, 4 અને 1, 3 અને 4. તો પહેલું, ત્રીજું અને ચોથું જે વિધાન છે એ પહેલું, ત્રીજું અને ચોથું વિધાન સાચું થયું. તો જવાબ આપણો થશે ડી. આગળનો એમસીક્યુ. તળાવના કાર્યકીના દરનું નિયમન કોણ કરે છે? પ્રકરણની શરૂઆતનો જ આપણો ટોપિક છે નિવસન તંત્રની કાર્યકી અને રચનાનો. સૂર્ય ઉર્જાનો પ્રવેશ, તાપમાનનું ચક્ર, દિવસની અવધિ કેટલી છે, આબોહવાકીય પરિસ્થિતિ અને ઉપરના બધા જ. તો આ બધા જ પરિબળો આપણે સૂર્ય ઉર્જાનો પ્રવેશ કેટલો થયો છે, તાપમાનનું ચક્ર, દિવસનો સમયગાળો કેટલો છે, આબોહવાકીય પરિસ્થિતિ, આ બધા જ સમગ્ર તળાવના કાર્યકીના દરનું નિયમન કરે છે. એટલે આપણો જે જવાબ થશે ડી, ઉપરના બધા જ. સમગ્ર જીવાવરણની કુલ વાર્ષિક ઉત્પાદકતા કેટલી છે? 55 બિલિયન, 100 મિલિયન ટન, 200 મિલિયન ટન કે 170 બિલિયન ટન? તો વાર્ષિક વાસ્તવિક પ્રાથમિક જે ઉત્પાદકતા છે એ છે 170 બિલિયન ટન. કેટલી છે?
170 બિલિયન ટન. અને આપણને બુકમાં આપેલી છે મહાસાગરો જે આવેલા છે એ મહાસાગરો જે આવેલા છે 70% જેટલો ભાગ રોકે, છતાં પણ એની કેટલી છે? 55 બિલિયન ટન. મહાસાગરોની કેટલી છે? 55 બિલિયન ટન છે. આગળ, જુદી જુદી જાતિઓનું થયેલું ઉધ્વ વિતરણ કે જેનાથી અલગ અલગ સ્તર પ્રાપ્ત થાય, જેને આપણે શું કહેવામાં આવે છે? જુદી જુદી જાતિઓનું જે ઉધ્વ વિતરણ તૈયાર થવાનું છે, જેને આપણે શું કહેવામાં આવે છે? પહેલો જ ઓપ્શન સ્તરીકરણ, ઉત્પાદકતા, જીપીપી, એમપીપી. આપણે કહીએ છીએ એને સ્તરીકરણ કહેવામાં આવે છે. દાખલા તરીકે ઉચ્ચ સ્તરે ગોઠવાયેલા હશે વૃક્ષો, વૃક્ષો પછી આવશે શ્રુપ એટલે કે વૃક્ષ આવશે, વૃક્ષ પછી કોણ આવવાનું છે? શ્રુપ આવશે, અને શ્રુપ પછી આવે છે આપણે છોડ, અને સૌથી છેલ્લે નિમ્ન સ્તરે ગોઠવાયેલું હોય છે તૃણઘાસ. તો આ રીતે વિતરણ થયેલું આપણને જોવા મળે છે. સેન્દ્ર ખાતર એટલે કે હ્યુમસ માટે અસંગત વિધાન પસંદ કરો. હ્યુમસ માટે અસંગત વિધાન પસંદ કરો. સેન્દ્રીયકરણ દ્વારા બનતા ઘાટ રંગના અસ્ફટિકમય પદાર્થ, જેને કહેવામાં આવે છે આપણે સેન્દ્ર. તો સાચું છે. ઘાટ રંગનું અસ્ફટિકમય પદાર્થ, જેને આપણે હ્યુમસ સેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. આ વિધાન સાચું છે. જીવાણુકીય ક્રિયાઓ માટે ખૂબ જ પ્રતિરોધક, વિઘટન ધીમું થવાનું છે એનું પ્રતિરોધક છે. આ પણ સાચું છે. પોષકોના સંચય સ્થાન તરીકે વર્તે છે. પોષકના સંચય સ્થાન, એની અંદર પોષક દ્રવ્યો આવેલા છે, પછી પાછા સૂક્ષ્મજીવો એના ઉપર કામ કરશે અને એનું વિઘટન થશે ધીમે ધીમે. સેન્દ્રનું વિઘટન થઈ શકતું નથી. તો આ અસંગત છે. સેન્દ્રનું વિઘટન થઈ શકતું નથી. સેન્દ્રનું વિઘટન થવાનું છે, ધીમે ધીમે થશે. મૃત દ્રવ્યોના બંધારણમાં કયા સંયોજનના ઊંચા પ્રમાણથી વિઘટન ઝડપી બને છે? આ પણ એમસીક્યુ પૂછાતા હોય છે. વિઘટનના દર પર અસર કરતા જે પરિબળો છે એમાંથી પણ એમસીક્યુ પૂછાય છે. ક્યારે વિઘટન ઝડપી છે, ક્યારે વિઘટન ધીમું. આગળ એક એમસીક્યુ પણ આપણે આવી ગયો. ઊંચા પ્રમાણથી વિઘટન ઝડપી બને નાઇટ્રોજન યુક્ત સંયોજનો, ફોસ્ફરસ યુક્ત સંયોજનો, લિગ્નિન કાઇટિન યુક્ત કે કાર્બનિક સંયોજનો. તો જો નાઇટ્રોજન યુક્ત સંયોજનો છે, તથા બીજું શું આવે છે આપણે બુકમાં? જલ દ્રાવ્ય, શર્કરા નાના બધા ઘટકો હોય તો આવા સંજોગોની અંદર વિઘટન છે એ ઝડપથી થતું હોય છે. આગળ એમસીક્યુ, કયા નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ સૂર્ય નથી? આમ તો બધી જગ્યાએ ઉર્જાનો જે મુખ્ય સ્ત્રોત છે એ મુખ્ય સ્ત્રોત સૂર્ય છે, પણ કઈ જગ્યાએ ઉર્જાનો પ્રવાહ સૂર્ય નથી? ઊંડા સમુદ્રના જલતાપીય નિવસન તંત્ર, તળાવ, રણ કે જંગલ. તો જો ઊંડા સમુદ્રના જલતાપીય નિવસન તંત્રની અંદર ઉર્જાનો પ્રવાહ સૂર્ય નથી, કારણ કે છેક ઊંડા ભાગની અંદર આ સૂર્યપ્રકાશ પહોંચી શકવાનો છે નહીં. તો ઊંડા સમુદ્રના જલતાપીય નિવસન તંત્ર. વિઘટન પ્રક્રિયાનો દર અજારક અને ઓછા માધ્યમે, હૂંફાળા તેમજ ભેજયુક્ત માધ્યમ હોય તો અનુક્રમે ખાલી જગ્યા હોય છે. અજારક પરિસ્થિતિ હોવાની છે તો એ દરમિયાન વિઘટન કેવું થવાનું છે? વિઘટન થશે ધીમે. અને હૂંફાળું અને ભેજયુક્ત વાતાવરણ હોય તો વિઘટન કેવું બને છે? ઝડપી બને છે. તો જુઓ, ઝડપી અને ધીમો, ધીમો ઝડપી, ઝડપી ઝડપી, ધીમો ધીમો. તો જો આપણે જવાબ શું આવશે? બી. અજારક પરિસ્થિતિ હશે, ધીમે થશે. આગળ, વનસ્પતિઓ ખાલી જગ્યા પ્રકાશ સંશ્લેષીય સક્રિય વિકિરણ જે છે ગ્રહણ કરે છે, પીએઆર, ફોટોસિન્થેટિકલી એક્ટિવ રેડિયેશન. વનસ્પતિઓ કેટલી ગ્રહણ કરશે? 2 થી 10%, 50%, 100% કે 1 થી 2%? તો એ માત્ર 2 થી 10% જે છે એ 10% પીએઆર ને ગ્રહણ કરે છે. વિઘટકો કઈ આહાર શૃંખલાનો આરંભ કરશે? વિઘટકો કઈ આહાર શૃંખલાનો આરંભ કરે?
શક્તિ સંબંધિત, મૃત દ્રવ્ય આહાર શૃંખલા, ભૂમિ આહાર શૃંખલા કે ચરણ આહાર શૃંખલા? તો વિઘટકોથી થવાની છે મૃત દ્રવ્ય આહાર શૃંખલાની શરૂઆત. કોની શરૂઆત થવાની છે? મૃત દ્રવ્ય આહાર શૃંખલાની શરૂઆત. બીજું આપણે ટૂંકમાં એને કહેવામાં આવે છે ડીએફસી. શું કહીશું? ડીએફસી, ડિટ્રિયસ ફૂડ ચેન. આ પણ શબ્દો યાદ રાખવાના, ડીએફસી, જીએફસી. દરેક પોષક સ્તરે એક ચોક્કસ સમયે જીવંત પદાર્થોનો કેટલોક જથ્થો ધરાવતું હોય છે પોષક સ્તર, જેને આપણે ખાલી જગ્યા કહેવાય. ઉભો પાક, પ્રાપ્ય પાક, સ્તરીકરણ, અવશેષીય દ્રવ્ય. તો દરેક પોષક સ્તરે એક જીવંત પદાર્થોનો કેટલોક જથ્થો હોય છે ચોક્કસ સમયે, જેને આપણે સ્ટેન્ડિંગ ક્રોપ, પ્રાપ્ય પાક એવું કહેવાય. શું કહેવામાં આવશે? પ્રાપ્ય પાક. નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો. ડીએફસીમાં પરપોષી વિઘટકો, બેક્ટેરિયા અને ફૂગનો સમાવેશ થાય. તો કે સાચું છે. ડિટ્રિયસ ફૂડ ચેનની અંદર વિઘટકો તરીકે બેક્ટેરિયા અને ફૂગ આવશે. જલીય નિવસન તંત્રમાં ડીએફસી ઉર્જા વહન માટે મુખ્ય પથ છે. આ વિધાનને ખાસ બુકમાં જોજો વિદ્યાર્થીઓ, બરાબર, આ પેરેગ્રાફને. જલીય નિવસન તંત્રમાં ડીએફસી ઉર્જા વહન માટે મુખ્ય પથ છે. તો આ ખોટું છે. જલીય નિવસન તંત્રની અંદર ડીએફસી નથી, એમાં આવે છે જીએફસી. કોણ આવશે? જીએફસી. એટલે આ ખોટું વિધાન થઈ ગયું, બી વિધાન. ડીએફસી કઈક અંશે જીએફસી સાથે આ પણ સાચું છે. ડીએફસી ના અમુક પ્રાણીઓ જીએફસી ના પ્રાણીઓ માટે ભક્ષ્ય છે, આ પણ સાચું થઈ ગયું. તો અહીંયા બી જે વિધાન છે એ ખોટું વિધાન છે. આહાર શૃંખલાના વિવિધ પોષક સ્તરે રહેલા શુષ્ક સજીવ દ્રવ્યને શાના દ્વારા આપણે જાણી શકીએ છીએ? વિવિધ પોષક સ્તરે, પહેલું છે, બીજું, ત્રીજું, આ જે પોષક સ્તર આવેલા છે ઉત્પાદકોથી લઈને ઉપભોગીના, તેમાં શુષ્ક જીવંત જે દ્રવ્ય, સજીવ દ્રવ્યને શાની મદદથી આપણે જાણી શકીએ? જેવ પિરામિડની મદદથી, ઉર્જા પિરામિડની મદદથી, સંખ્યા પિરામિડ કે આપેલ તમામ? તો આપણે જીવભારનો જે પિરામિડ છે એ જીવભારના પિરામિડ દ્વારા આ બધું આપણે જાણી શકીએ છીએ. 3 પ્રકારના પિરામિડ આપણને આપેલા છે. જીવભારનો પિરામિડ, સંખ્યાનો પિરામિડ અને ઉર્જાનો પિરામિડ. જલજ નિવસન તંત્રમાં જીવભારના જે પિરામિડ છે એ જીવભારના પિરામિડ કેવા હોય છે? જલદ નિવસન તંત્રમાં જીવભારના પિરામિડ કેવા છે? સીધા છે, ઉલટા છે? સીધા કે ઉલટા એક પણ નહીં. તો જો જલજ નિવસન તંત્રની અંદર જીવભારનો જે પિરામિડ છે એ આપણને ઉધા પણ જોવા મળશે. શું જોવા મળશે? ઉધા પણ જોવા મળશે અને સીધા પણ જોવા મળવાના છે. એટલે જવાબ આવશે સી, સીધા કે ઉલટા. ઉર્જાના જે પિરામિડ છે, ઉર્જાના પિરામિડ હંમેશા સીધા છે. ખાસ આ એક એમસીક્યુ ઇમ્પોર્ટન્ટ, કે પરિસ્થિતિકીય જે પિરામિડ છે એ પરિસ્થિતિકીય પિરામિડની આપણને મર્યાદાઓ આપેલી છે. તો અહીંયા એમસીક્યુ છે કે પિરામિડમાં નીચેની કઈ લાક્ષણિકતાને સમાવી શકાતી નથી? આ ખાસ ધ્યાનમાં રાખજો તમે. પિરામિડ વિશે બધું યાદ હશે, પણ એની મર્યાદાઓ છે એ ભૂલતા નહીં તમે. આહાર ઝાડ, મૃતોપજીવી સજીવો, તૃણાહારી સજીવો કે એ અને બી બંને? જો તૃણાહારી સજીવને તો આવી જાય છે. આહાર ઝાડ શું છે? આહાર ઝાડ. આહાર ઝાડનો સમાવેશ થતો નથી. અને મૃતોપજીવી સજીવો કે જે વિઘટન કરે છે, નિવસન તંત્રમાં મહત્વની ભૂમિકા છે, પણ એમને પણ કોઈ સ્થાન આપેલું નથી. તો જવાબ આપણો થશે એ અને બી બંને, ડી જવાબ. વનસ્પતિનો ખોરાક તરીકે ઉંદર ઉપયોગ કરે, ઉંદરનો, સાપ અને મોર. આ તો પાછલા વર્ષોની અંદર આ રીતે પૂછાયેલો પણ છે એમસીક્યુ. અહીંયા 20 જૂલ છે. કેટલી છે? 20 જૂલ. આગળના પોષક સ્તરની અંદર કેટલી વહન થાય? માત્ર 10%.
90% જેટલી જે છે એ શું થાય છે? વ્યય પામે છે. તો જો અહીંયા 20 છે, અહીંયા 2 થઈ જશે. સાપની અંદર કેટલી થઈ જશે? 0.2, 0.02. તો મૂળના પોષક સ્તરે કેટલી ઉર્જા પ્રાપ્ત થાય? તો 0.02. અને ઉર્જા પ્રવાહનું જે સ્થળાંતરણ 10% જે થવાનું છે એને લિન્ડમેનનો નિયમ કહેવામાં આવે છે. કયો નિયમ કહેવામાં આવે છે? લિન્ડમેનનો નિયમ કહેવામાં આવે છે. આગળ, જલ આરંભી અનુક્રમણના તબક્કાઓ યોગ્ય ક્રમમાં ગોઠવો. અનુક્રમણનો આપણને જે ટોપિક આપેલો છે એમાં બુકમાં તમે જોજો આકૃતિ તમને આપેલી છે. એ આકૃતિની અંદરથી આ MCQ છે અને જે તબક્કા તમને આપેલા છે કે શરૂઆતની અંદર આપણે વનસ્પતિ પ્લવક આવે છે. વનસ્પતિ પ્લવક પછી નિમગ્ન વનસ્પતિ અવસ્થા આવે. વનસ્પતિ પ્લવક આવશે, નિમગ્ન વનસ્પતિ અવસ્થા આવશે. નિમગ્ન મુક્ત તરતી વનસ્પતિની અવસ્થા છે. અનુપભૂમિ અવસ્થા, અનુપભૂમિ અથવા તો આપણે બીજું એને કહીશું નરકુલ અવસ્થા. બીજું શું કહીશું? નરકુલ અવસ્થા. તો એ નરકુલ અવસ્થા આવે છે. ઘાસમય ભીની જમીન, ઘાસની મેદાની અવસ્થા અને છેલ્લે આવે છે જાડી ઝાખરામય અવસ્થા. તો જવાબ આપણો થશે આ બી. તો આ ક્રમ તમારે યાદ રાખવાનો છે, જલ આરંભી અનુક્રમ. સમાજનો સમગ્ર ક્રમ કે જે આપેલ વિસ્તારમાં સફળતાપૂર્વક અનુક્રમિત રીતે પરિવર્તિત થાય, જેને આપણે પી ખાલી જગ્યા કહીશું. અને વ્યક્તિગત પરિવર્તનશીલ સમુદાયને ક્યુ ખાલી જગ્યા કહેવામાં આવે છે. આ પણ અનુક્રમણનો જે ટોપિક છે એમાંથી જ MCQ છે. વનસ્પતિઓનો અનુક્રમણના ટોપિકમાંથી આપણને આપેલું છે. પરિસ્થિતિકીય અનુક્રમણ આપેલું છે ને એ ટોપિકમાંથી. તો સમગ્ર ક્રમ જે સફળતાપૂર્વક અનુક્રમિત રીતે પરિવર્તિત થાય, જેને આપણે કહેવામાં આવે છે પી, એટલે એને કહીશું ક્રમક. પીને શું કહીશું આપણે? ક્રમક કહેવામાં આવે છે. અને વ્યક્તિગત પરિવર્તનશીલ સમુદાય, જેને આપણને ક્રમકી અવસ્થા, ક્યુને શું કહીશું આપણે? ક્રમકી અવસ્થા. ઇંગ્લિશમાં પણ જે શબ્દો લખેલા છે, સિરલ સ્ટેજ, સિરલ સ્ટેજ આપણે યાદ રાખજો તમે. તો અહીંયા જો આપેલા ઓપ્શનમાંથી ક્રમક, ક્રમકી અવસ્થા, તો જો પહેલો જ આપણો જવાબ આવી જશે એ. ઉજ્જડ જમીન પર સૌ પ્રથમ ઉગી વસવાટનું નિર્માણ કરનાર કોણ છે? લાઇકેન, ઘાસ, લીલ વિઘટકો. તો આ તો તમને ખ્યાલ છે, લાઇકેન જ આવશે અનુક્રમણની અંદર. સાથે સાથે પ્રદૂષણ ઇન્ડિકેટર, પ્રદૂષણ સૂચક તરીકે પણ આવે છે. પ્રદૂષણ સૂચક તરીકે પણ આપણે આવે છે લાઇકેન. તો એ પણ યાદ રાખવાનું છે. પ્રાકૃતિક પસંદગીને ઔદ્યોગિકરણ પછી ને એ બધી બાબતોમાં પણ આપણે આ લાઇકેન આવ્યું છે. 11મા ધોરણમાં પણ આવે છે, પ્રદૂષણ સૂચક તરીકે યાદ રાખો. આ પણ પાછલા વર્ષમાં પૂછાયેલું છે. જલ આરંભી અનુક્રમણ અને શુષ્ક આરંભી અનુક્રમણનો અંત ખાલી જગ્યામાં થાય છે. તો કોઈ પણ અનુક્રમણ હશે, જલ આરંભી હશે અથવા તો એ શુષ્ક આરંભી હશે, એ છેલ્લે તો મધ્યમ જલ પરિસ્થિતિનું નિર્માણ થાય. છેલ્લે કોનું નિર્માણ થાય? મધ્યમ જલ પરિસ્થિતિનું. તો પહેલો જ ઓપ્શન અહીંયા આપણો જવાબ થઈ જશે મધ્યમ જલ સ્થિતિ, જલજ પરિસ્થિતિ, શુષ્ક પરિસ્થિતિ, ક્ષારયુક્ત પરિસ્થિતિ. તો જવાબ થશે એ મધ્યમ જલ પરિસ્થિતિ. સજીવોના શુષ્ક વજનના ખાલી જગ્યા ટકા કાર્બન છે. સમગ્ર પૃથ્વી પરના કુલ કાર્બનમાં ખાલી જગ્યા ટકા કાર્બન દરિયામાં ઓગળેલો છે અને વાતાવરણમાં કુલ કાર્બનના માત્ર ખાલી જગ્યા ટકા કાર્બન છે. તો સજીવોના શુષ્ક વજનની અંદર કાર્બન ચક્રનો તમે ટોપિક જો એટલે તમને ખ્યાલ આવશે. શુષ્ક વજનની અંદર સજીવની અંદર કેટલો રહેલો છે? 49%. કેટલો છે? 49%. સમગ્ર પૃથ્વી પરના કુલ કાર્બનમાં દરિયાની અંદર કેટલો ઓગળેલો છે? દરિયાની અંદર કેટલો ઓગળેલો છે કાર્બન?
71%. કેટલું છે? 71%. અને વાતાવરણમાં કુલ કાર્બનના માત્ર વાતાવરણની અંદર કેટલું આવવાનું છે? માત્ર 1% ભાગ. કેટલો છે? 1% જે ભાગ છે એ માત્ર આવશે. તો જો 49 વાળો પહેલાની અંદર જવાબ આવે એવો તો એક જ ઓપ્શન છે, સી. અહીંયા સુધારો થઈ જશે 71%. અને આ 1, તો જવાબ થઈ ગયો સી. ફોસ્ફરસ ચક્ર કયો જીવન સંબંધ મહત્વ ધરાવે છે? ફોસ્ફરસ ચક્રની અંદર ફોસ્ફરસનું મહત્વ યાદ રાખવાનું. કયું ચક્ર અવસાદી ચક્ર છે, કયું વાયુરૂપ ચક્ર છે? ફોસ્ફરસ ચક્રની તમને આકૃતિ જે એનો સરળ નમૂનો આપેલો છે પણ તમારે યાદ રાખવાનું છે. તો જો લાઇકેન સહુપકારિતા, ઓર્કિડ સહભોજિતા, પણ આ બધું ફોસ્ફરસ ચક્રમાં નથી. ફોસ્ફરસ ચક્રની અંદર આવશે માઇકોરાઇઝા સહુપકારિતા. કોણ આવશે? માઇકોરાઇઝા સહુપકારિતા. તમને એમ થાય કે આ ફોસ્ફરસ ચક્રમાં આ પ્રકરણમાં તો આપણને આવતું નથી, પરંતુ જો ગ્લોમસ આવ્યું ને આપણે માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો, ગ્લોમસ, બરાબર, તો એ યાદ રાખવાનું. ફોસ્ફરસના શોષણની અંદર મદદરૂપ થાય એટલે ફોસ્ફરસ ચક્રમાં આવશે. બીજું ફોસ્ફરસ ચક્રની અંદર તમને બેક્ટેરિયા આપેલા છે. ફોસ્ફેટ દ્રાવીકરણ બેક્ટેરિયા. તો આનું ટૂંકમાં નામ તમે યાદ રાખજો, ફોસ્ફેટ દ્રાવીકરણ બેક્ટેરિયા, PSB. શું યાદ રાખવાનું? PSB. જો એમસીક્યુમાં આવું આવી જાય તો આપણને એમ થાય કે આવું તો બુકમાં કઈ છે, પણ એ ફોસ્ફેટ દ્રાવીકરણ બેક્ટેરિયા PSB યાદ રાખજો. આગળ, કોઈ આપેલ સમયે ભૂમિમાં હાજર તત્કાલીન કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ પોષકોની માત્રાને શું કહીશું? આ એમસીક્યુ નીટમાં પૂછાયેલો છે. અને નીટની પરીક્ષા પહેલા આ તમને એમસીક્યુ પણ કહ્યો હતો ને આપણી યુટ્યુબ ચેનલની અંદર કોમ્યુનિટી સેક્શનની અંદર પણ આ એમસીક્યુ આપણે મૂકવામાં આવ્યો હતો, જે ફ્યુચર ક્વેશ્ચન હોય છે એની અંદર. તો આ પૂછાયેલો એમસીક્યુ છે નીટની પરીક્ષાની અંદર છેલ્લે. તો કોઈ આપેલ સમયે ભૂમિમાં હાજર તત્કાલીન કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ જેવા પોષકની માત્રાને આપણે શું કહેવામાં આવશે? પોષક ચક્ર, અજૈવ ઘટક, પ્રાપ્ય પાક, ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા. તો આપણે એને કહીશું ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા, સ્ટેન્ડિંગ સ્ટેટ. ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા. આગળનો એમસીક્યુ, અવસાદી ચક્રનું સાચું ઉદાહરણ છે. અવસાદી ચક્ર કયા છે? બે ચક્રો આપે આપણને, વાયુરૂપ ચક્ર ને અવસાદી ચક્ર. વાયુ સ્વરૂપે છે. અને અવસાદી ચક્ર એટલે જે પણ એ પોષક દ્રવ્ય આવેલું છે પૃથ્વીના પોપડાની અંદર, પૃથ્વીના સ્તરની અંદર આવેલું છે. તો બે ચક્રો આપણને આપેલા છે, ફોસ્ફરસનું ચક્ર અને સલ્ફરનું ચક્ર. એ બંને અવસાદી ચક્ર છે. તો અહીંયા જુઓ, નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ અને સલ્ફર. તો જવાબ આપણો થઈ જશે ફોસ્ફરસ ચક્ર અને સલ્ફર ચક્ર બી. આગળનો એમસીક્યુ, રોબર્ટ કોન્સ્ટાન્જા અને તેના સાથીદારોએ મૂળભૂત નિવસન તંત્રીય સેવાનું મૂલ્ય કેટલું આપણને બતાવેલું છે? 18 મિલિયન US$, 33 ટ્રિલિયન US$, 50 બિલિયન US$, કે 33 મિલિયન US$? તો આવશે 33 ટ્રિલિયન US$. અને બીજું, તમને જે સેવાઓ આપેલી છે એમાંથી પણ જોડકા પ્રકારનો એમસીક્યુ તમને પૂછાઈ શકે છે, એ પણ ખાસ યાદ રાખજો. 50% જેટલું ભૂમિ સંરચના માટે આવે છે. મનોરંજન, પોષક ચક્રની અંદર 10% ભાગીદારી આવે છે. તો એ પણ તમને જોડકાની અંદર એમસીક્યુની અંદર પૂછાઈ શકે, યાદ રાખજો તમે. તો અહીંયા થશે આપણો જવાબ બી, 33 ટ્રિલિયન US$. વાતાવરણમાં પોષક તત્વના પ્રમાણની જાળવણી કયા પરિબળોથી નિયંત્રિત હોય છે? ભૂમિ, ભેજ અને પાણી, તાપમાન, જમીન બંધારણ, ભેજ અને પીએચ, વાયુનું પ્રમાણ, વાતાવરણ, સજીવનું મૃત્યુ અને પાણી,
કે ઓપ્શન ડી જે આપણને આપેલું છે, બી અને સી બંને. તો જવાબ આપણો અહીંયા થશે બી જવાબ, તાપમાન, જમીન બંધારણ, ભેજ અને પીએચ. પર્યાવરણીય જુદા જુદા જે ઘટકો આપેલા છે એ પોષકને મુક્ત કરવાના દરનું શું કરે છે? નિયંત્રણ કરે છે. તો જવાબ થઈ જશે આપણો બી. આજે તમને અહીંયા વાત કરી એમસીક્યુ ની, છેલ્લા જે વાક્યો તમને આપેલા છે, કેટલી ટકાવારી છે, કોની કેટલી ટકાવારી છે યાદ રાખવાનું છે. નિવસન તંત્રીય સેવાઓનો કુલ કિંમતમાંથી ખાલી જગ્યા ભૂમિ સંરચના માટે છે, કેટલું છે? 50%. મનોરંજન તથા પોષક ચક્રણ વગેરે દરેકની ખાલી જગ્યા કરતા પણ ઓછી ભાગીદારી છે, તો એમાં આપણે આવે છે 10% કરતા ઓછી ભાગીદારી છે. વન્ય જીવન, આબોહવા, વસવાટનું મૂલ્ય લગભગ કેટલું છે? 6% જેટલું છે. એટલે આપણે 50, 10 અને 6. તો એક જ ઓપ્શન છે આપણી જોડે, સી ઓપ્શન, 50, 10 અને 6. આગળ તો આપણી ડીએનએ ડેલી નીટ એનાલિસિસ એપ્લિકેશનની અંદર આર્કિયા લાઈવ કોર્સ શરૂ છે ગુજરાતી માધ્યમમાં બાયોલોજી નીટ 2022ના વિદ્યાર્થીઓ માટે. નિયમિત લાઈવ લેક્ચર આવે છે, ડાઉટ સોલ્યુશન થાય, ટેસ્ટ સિરીઝ આવી જવાની ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીની. એનસીઆરટી આપણે લાઈન ટુ લાઈન ચલાવવામાં આવે છે. લાઈવ કોર્સ પૂરો થયા પછી નીટની પરીક્ષા પહેલા ફરીથી પાછો બાયોલોજીનો ક્રેશ કોર્સ પણ આવી જશે આ જ કોર્સની અંદર. એમસીક્યુ જુદા જુદા પ્રકારના આપણે સોલ્વ કરીએ છીએ, એનસીઆરટી આધારિત, પીવાયક્યુ, સીક્યુ છે, એફક્યુ છે, અને 10,000 થી પણ વધારે કોન્સેપ્ટ્યુઅલ એમસીક્યુની પ્રેક્ટિસ થશે. અને કોર્સની કિંમત માત્ર છે 2100 રૂપિયા. અને એમાં પણ તમને ઓફ મળશે, ફૂલી ઓફર, ડીએનએ 33 કૂપન કોડ, અને આખો જ તમારો કોર્સ જે થઈ જશે 1443 કિંમતની અંદર, કે જેમાં બાયોલોજીનો સંપૂર્ણ અભ્યાસક્રમ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીની ટેસ્ટ સિરીઝ, મોક ટેસ્ટ આવી ગયા, પ્રકરણ પ્રમાણે ટેસ્ટ આવી ગયા, એકમ પ્રમાણે બધું જ, અને સાથે સાથે છેલ્લે બાયોલોજીનો ક્રેશ કોર્સ પણ આવી જવાનો છે. તો એપ્લિકેશનને ડાઉનલોડ કરો. ઘણા બધા તમે ફ્રીમાં પણ અંદર ટેસ્ટ આપી શકો છો, અને આપની જરૂરિયાત પ્રમાણે આ કોર્સની અંદર, આર્કિયા લાઈવ કોર્સની અંદર આપની જરૂરિયાત પ્રમાણે તમે જોડાઈ શકો છો. એ જ રીતે આપણી ટેસ્ટ સિરીઝ પણ શરૂ છે કે એની અંદર પણ તમારે પ્રેક્ટિસ માટે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીની પ્રેક્ટિસ માટે આ ટેસ્ટ સિરીઝની અંદર તમે જોડાઈ શકો છો. તો એ પણ તમને અહીંયા જોવા મળશે કે કઈ રીતે ટેસ્ટ છે, કેટલા ટેસ્ટ છે, અને ઓનલાઈન ટેસ્ટની વિશેષતા શું છે. તો આ જ રીતે 2023ના વિદ્યાર્થીઓ માટે પણ છે, તો એ પણ જોડાઈ શકે છે. અને એ જ રીતે માત્ર બાયોલોજી વિષયની પણ ટેસ્ટ સિરીઝ અને ડાઉટ સોલ્યુશન, કે જેની અંદર આ 70 થી પણ વધારે ટેસ્ટ આવશે બાયોલોજી વિષયના એકલા. બરાબર છે. અને સાથે સાથે જ આ એમસીક્યુ જે છે એની પીડીએફ પણ તમે આપણી એપ્લિકેશનની અંદરથી ડાઉનલોડ કરી શકશો. એપ્લિકેશનને ડાઉનલોડ કરો. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી સ્ટડી મટીરિયલના વિભાગની અંદર જાઓ અને તમને ત્યાં ફોલ્ડરની અંદર બતાવશે. તો આ એમસીક્યુની પીડીએફ પણ તમે ડાઉનલોડ કરી શકો છો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, અને વધુમાં વધુ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને શેર કરજો. થેન્ક યુ.